સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા નવા વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી સુવિચાર લખવાના છે। ભાગ 3 છે। સુવિચાર નંબર 19 થી શરૂઆત કરીશું। જો તમે ભાગ 2 ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, ત્યાંથી તમે ભાગ 2 જોઈ લેજો। તો મિત્રો ચાલો લખવાની શરૂઆત કરીએ। તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને પૂરો જોજો। તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। 19મા નંબરનો સુવિચાર છે, ચાલો લખીએ। મિત્રો એકદમ સારા અક્ષરે લખીશું ગુજરાતીમાં। તમારો સ્વભાવ, તમારો સ્વભાવ લોકોને, તમારો સ્વભાવ લોકોને ત્યાં સુધી જ, તમારો સ્વભાવ લોકોને ત્યાં સુધી જ ગમશે, ગમશે, જ્યાં સુધી તમે તેમને સારું લાગે તેવું બોલશો। મિત્રો 19મા નંબરનો સુવિચાર આપણે લખી લીધો છે। તો મિત્રો ચાલો સુવિચારને વાંચીએ। તમારો સ્વભાવ લોકોને ત્યાં સુધી જ ગમશે જ્યાં સુધી તમે તેમને સારું લાગે તેવું બોલશો। ત્યારબાદ 20મા નંબરનો સુવિચાર છે, તેને લખીએ। શરમને સાઈડમાં મૂકી શકાય, શરમને સાઈડમાં મૂકી શકાય, સંસ્કારને નહીં, સંસ્કારને નહીં। આપણે કોણ છીએ, આપણે કોણ છીએ, આપણે કોણ છીએ તેનું આપણને ભાન હોવું જોઈએ। મિત્રો 20મા નંબરનો સુવિચાર પણ લખી દીધો છે, ચાલો વાંચીએ। શરમને સાઈડમાં મૂકી શકાય, સંસ્કારને નહીં। આપણે કોણ છીએ તેનું આપણને ભાન હોવું જોઈએ। તો મિત્રો 19 અને 20 બે સુવિચાર લખી લીધા છે। ત્યારબાદ સુવિચાર નંબર 21, ચાલો તેને લખીએ। એકવાર ભરોસો કર્યા, એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી, એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી। કારણ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો ખામી આપણામાં હોય, પીરસનારમાં
નહીં। મિત્રો 21મા નંબરનો સુવિચાર છે, એકવાર ભરોસો કર્યા પછી શંકા ન કરવી, કારણ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો ખામી આપણામાં હોય, પીરસનારમાં નહીં। ત્યારબાદ 22મા નંબરનો સુવિચાર છે, તેને વાંચીએ નહીં પણ મિત્રો લખીએ ત્યારબાદ વાંચીશું। 22મો સુવિચાર છે, ઈશ્વર રાજી થાય, ઈશ્વર રાજી થાય તેવા કામો કરવા, ઈશ્વર રાજી થાય તેવા કામો કરવા, બાકી આ દુનિયા તમારા કોઈ કામથી ક્યારેય રાજી નહીં થાય। મિત્રો 22મા નંબરનો સુવિચાર છે, ઈશ્વર રાજી થાય તેવા કામો કરવા, બાકી આ દુનિયા તમારા કોઈ કામથી ક્યારેય રાજી નહીં થાય। તો મિત્રો જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા 5 મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। અને જો તમે ભાગ 2 ના જોયો હોય તો ત્યાંની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, ત્યાંથી તમે ભાગ 2 જોઈ લેજો। અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।